નમસ્કાર, હું સુનિલ ખલાસી અને મારી યુટ્યુબ ચેનલ SS એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર અને એની બીજી પરીક્ષાનું પેપર સોલ્યુશન જોવાના છે. 50 માર્ક્સનું પેપર તમે કેવી રીતે લખશો અને કેવું પૂછાય અને સંપૂર્ણ જવાબ સાથે આ સોલ્યુશન છે, એટલે ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. વિભાગ એથી શરૂઆત કરીએ. 4 આપણને વિકલ્પ પૂછાવાના છે. પહેલું, નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? ગુણાત્મક માહિતી એટલે જેને આપણે સંખ્યામાં માપી નહીં શકીએ. ઉત્પાદન, કામદારોની ઉંમર, વ્યક્તિ, આ બધું સંખ્યામાં માપી શકાય. જ્યારે ગુણાત્મક આ જે આવકની ઓછી, મધ્યમ અને ઉચ્ચ એવા વર્ગોને આપણે સંખ્યામાં માપી શકતા નથી, તો એ શું આવશે? ગુણાત્મક. ત્યાર પછી બીજું છે x + a ની n ઘાતના વિસ્તરણનું અંતિમ છેલ્લું પદ કયું આવશે? તો જવાબ આવશે an. અને કદાચ તમને આવું પૂછે, અહીંયા જે ઉપર ઘાત આપેલી છે x + a અને n - 1 આવું આપે તો જવાબ આવશે n. અત્યારે આપણો જવાબ આવશે en. કોઈ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતીના કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી શાનું ઉદાહરણ છે? તો જવાબ આવશે સમસ્તી તપાસ. એટલે બધાની જ આપણે તપાસ કરવી પડે, એમાંથી અમુકની તપાસ નથી કરવાની, દરેકની તપાસ કરવાના છે. ત્યાર પછી f જેમ a ટાઈમ્સ b માટે ગણ એની પ્રત્યેક કિંમત માટે ગણ બીમાં એક જ પ્રતિબિંબ મળતું હોય, એટલે સમાન પ્રતિબિંબ. દરેક કંઈ પણ કરો તમે, એનો જવાબ શું આવે? એક જ જવાબ આવે. તો એ કયું આવશે? અચળ વિધેય આવે. અને ઘણા બધા સરખા જવાબ આવે તો એક વિધેય, અને અલગ અલગ જવાબ આવે જે અંદર ન હોય તો એને અનેક વિધેય કહેવાય. આપણને ખબર છે. અત્યારે આપણો જવાબ આવશે અચળ વિધેય. વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર પણ આપણને 4 પ્રશ્નો પૂછવાના છે, અને આ 4 પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. જોઈ લઈએ આપણે. પહેલું, નિદર્શની વ્યાખ્યાયિત કરવાનો છે. નિદર્શ કોને કહેવાય? તો આપણે જ્યારે સમસ્તી હોય, આ સમસ્તીમાંથી અમુક એકમો કે ચોક્કસ ધોરણે પસંદ કરવામાં આવે, તો સમસ્તીમાંથી જે ભાગને પસંદ કરવામાં આવે એને શું કહેવાય? નિદર્શ કહેવાય. એટલે સમસ્તીમાંથી આપણે જે અમુક ભાગ પસંદ કરવાના છે એને નિદર્શ કહેવાય. ત્યાર પછી આગળ છે વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થના સ્થાન વિશે તમે શું કહેશો? મધ્યસ્થ ક્યાં આવે? તો મધ્યક અને બહુલક. આ મધ્યક અને બહુલકની વચ્ચે આવે. કોણ આવે? મધ્યસ્થ. મધ્યસ્થ ક્યાં આવે? તો મધ્યક અને બહુલકની વચ્ચે. ત્યાર પછી ક્રમચય અને સંચયનો મુખ્ય તફાવત શું? તો ક્રમચય એટલે શું? તો ક્રમચય એટલે ગોઠવણી, અને જ્યારે આપણે ગોઠવણી કરીએ એમાં ક્રમનું મહત્ત્વ હોય. અને સંચય એટલે શું? તો સંચય એટલે પસંદગી, એમાં ક્રમનું મહત્ત્વ નથી. એટલે યાદ શું રાખીશું? ક્રમચય એટલે ગોઠવણી, ક્રમનું મહત્ત્વ હોય. સંચય એટલે પસંદગી, જેમાં ક્રમનું મહત્ત્વ નથી. ત્યાર પછી નાશવંત નિદર્શનનું આપણે ઉદાહરણ આપવાનું છે. નાશવંત નિદર્શન કોને કહેવાય? તો ઇલેક્ટ્રિક બલ્બ આપણા જે આવે, ઇલેક્ટ્રિક બલ્બ આપણા ઘરે જે લાઇટ લગાવીએ, ઇલેક્ટ્રિક બલ્બ ના આયુષ્યની તપાસ, એ શું કહેવાય? નાશવંત નિદર્શન કહેવાય. એટલે ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્યની આપણે તપાસ કરીએ તેને નાશવંત નિદર્શન કરેલું કહેવાય. ત્યાર પછીનો આપણો વિભાગ સી, અને વિભાગ સીની અંદર આપણને 6 પ્રશ્નો પૂછવામાં આવે, અને દરેકના 2 માર્ક્સ, એટલે આપણને 12 માર્ક્સનો વિભાગ થવાનો છે. જોઈએ ચલ લક્ષણ કોને કહેવાય? તો સમસ્તી કે નિદર્શ હોય એના પ્રત્યેક એકમ, સમસ્તી કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને, એટલે સમસ્તી કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ જે લક્ષણ બદલાતું હોય એને શું કહેવાય? ચલ લક્ષણ કહેવાય. આ ચલ લક્ષણ પાછા 2 આવે. એક આવે ગુણાત્મક લક્ષણો આવે તો એને ગુણાત્મક ચલ લક્ષણ, અને જો સંખ્યા આપેલી હોય તો એને કહેવાય સંખ્યાત્મક ચલ લક્ષણ. એટલે 2 ચલ લક્ષણ ફરીથી આપણે જોઈએ. સમસ્તી કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહેવાય, અને એમાં 2 આવે, ગુણાત્મક અને સંખ્યાત્મક. ત્યાર પછી એક દાખલો આપેલો છે. એક આવૃત્તિ વિતરણમાં વિષમતા 6.6 માઇનસ છે, ચતુર્થક વિચલન 22 છે, તો શું કરવાનું? તો સૌપ્રથમ આપણે પહેલાં ચતુર્થક વિચલન એટલે કે QD શોધવું પડે. QD એટલે શું? Q3 - Q1/2, અને QD આપણને 22 આપેલા છે, તો 22 × 2 કરો તમે એટલે 44 થઈ જવાના. જો કેવી રીતના થઈ? QD બરાબર Q3 - Q1/2, અને આ QD 22 આપેલા છે, એટલે 22 બરાબર છેદમાં 2, અને Q3 - Q1, એટલે Q3 - Q1 કેટલા આવવાના? Q3 - Q1 બરાબર 44. અને SK એટલે શું? તો SKનું સૂત્ર આપણને ખબર છે. SK બરાબર Q3 + Q1/2m. અને આ સૂત્રની અંદર આપણને ખબર જ છે કે -6.6 એટલે મૂકવાના છે.
તો હવે આપણું જેનું સૂત્ર શું હોય, જેનું આની નીચે ખાલી Q3 માઇનસ Q1 આવી જાય, જે આપણને 44 મળી ગયા. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો -6.6ની નીચે કેટલા લખવાના છે આપણે? -6.6ની નીચે આપણે 22 × 2 = 44 લખવાના છે. એટલે આપણો જવાબ જે આવે એ 22 × 2 = 44 તમે કરો એટલે જવાબ આવે -0.15. શું આવશે? -0.15. ત્યાર પછી આ જે છે એનો વિસ્તાર કરો એટલે 3C0, 3C1, 3C2 અને 3C3 સુધી જાય. પહેલા પદનો ઘન, પછી બીજું જે પદ છે એમાં 0. એ જ રીતના એકવાર ઓછા, એકવાર વત્તા, એકવાર વત્તા, એકવાર ઓછા, એકવાર વત્તા, એકવાર ઓછા, એ રીતના તમારે કરવાનું છે. અને પછી 1/xની 0 ઘાત રીતે વધવાની અને આ જે 3 છે એની ઘટવાની. એ રીતે તમે વિસ્તાર કરજો. આ બધા જ દાખલાઓ આપણે આપેલા છે અને બધાના જ વિડીયો બનેલા છે, એટલે જોઈ લેજો. સરળ નિદર્શ પસંદ કરવાની રીત. તો સરળ નિદર્શ પસંદ કરવાની બે રીત છે. પહેલી રીત એટલે લોતરીની રીત. કઈ રીત? લોતરીની રીત. એટલે બે રીત આવવાની. એક રીત એટલે લોતરીની રીત અને બીજી રીત એટલે કઈ? બીજી રીત એટલે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત લખજો. આ એક કઈ? લોતરીની રીત અને બીજી યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. ત્યાર પછી 20 કદના સમષ્ટિમાંથી આપણે 4 પદિક નિદર્શો લે. તમારે પહેલાં k શોધવો પડે અને 20/4 એટલે k = 5 આવે. અને પછી 1, 2, 3, 4 અને 5 આ પાંચે પાંચના જવાબ આપણે શોધવાના. એટલે કેવી રીતે? 1, 2, 3, 4, 5 લખજો. અને પછી 5 5નો ગેપ રાખવાનો. એટલે 1 પછી 5 એટલે 6, 6 પછી 5નો ગેપ 11, 11 પછી 5 એટલે 16 અને 16 પછી 5 એટલે 21 થઈ જાય. પણ 20થી વધારે એટલે એ નહીં આવે. પછી 2 ને 5 7, 7 ને 5 12, 12 ને 5 17. આવું પાંચે પાંચમાં આપણે કરવાનું. એને પદિક નિદર્શ એ દાખલા બી આપણે કરેલા છે. વિધેયનો વિસ્તાર છે, વ્યાખ્યા બી જોઈ લેજો. અને આ જે છે એમાં એકવાર -3 મૂકવાનું અને એકવાર +3 મૂકવાનું. એકવાર -3 મૂકીએ એટલે તમારો જવાબ આવે, એમાંથી પછી વત્તા કરવાનું એટલે જવાબ આવશે તમારો -3માં 64.3 માઇનસ અને પેલા વત્તામાં 64.3 અને આમાં વત્તા કરીએ એટલે 0 થઈ જવાનું છે. એટલે આપણો જવાબ કેટલા આવશે? 0. વિભાગ ડી. વિભાગ ડીની અંદર આપણને 3 માર્ક્સવાળા 4 દાખલા પૂછવાના. એટલે આ વિભાગ 12 માર્ક્સવાળો છે. આ દાખલો પણ આપણે બનાવેલો જ છે, વિડીયોમાં જોઈ લેજો. આપણે 16 નંબરનો દાખલો જોઈએ. એમાં સરવાળો છે કેટલો? 80 અને અવલોકનો કેટલા? 10. એટલે આપણે પહેલાં x બાર મળી જાય. x બાર = સિગ્મા xના છેદમાં એટલે 80/10 એટલે આપણો x બાર કેટલો આવે? 8. એક વસ્તુ ક્લિયર થઈ? x બાર આવી જાય પછી તમારે s નું સૂત્ર મૂકવાનું. s નું સૂત્ર એટલે σx²/n ઓછા σx/n આખાનો વર્ગ. તમને આપેલા છે 800/10 અને અહીંયા 80/10 આખાનો વર્ગ ના વર્ગમૂળમાં છે. 800/10 એટલે 80 આવવાના. એટલે વર્ગમૂળમાં 80 આવવાના તમારા. અને પેલી બાજુ કેટલા આવવાના? વર્ગમૂળમાં 80 અને અહીંયા 64 આવવાના. એટલે વર્ગમૂળમાં 16 એટલે તમારો જવાબ આવે 4. એટલે એક જવાબ તમારો કેટલો આવેલો હતો? 8. બીજો જવાબ કેટલો આવ્યો? 4. અને આપણું ચલનાંકનું સૂત્ર s/x બાર × 100 એટલે કે 4/8 × 100 એટલે આ દાખલાનો તમારો જવાબ આવશે 50%. ત્યાર પછી 17 નંબરનો દાખલો છે. એમાં 0.6 છે, 60 છે, 10 છે. તો આપણે બહુલક અને મધ્યસ્થ શોધવાનું છે. એટલે તમારે પહેલાં તો જેનું સૂત્ર મૂકવું પડે. જે બરાબર x બાર માઇનસ mo/s. હવે આ 0.6 તો છે જ, અહીંયા 10 બી છે ને x બાર પણ આપેલો છે 60 એટલે તમને શું મળી જશે? mo. એટલે મોનો જવાબ આવશે, તમે ગણજો એટલે 66 જવાબ આવશે. અને mo એટલે તમારે મોનું સૂત્ર મૂકવાનું. mo બરાબર 3m - 2x બાર. આ સૂત્ર મૂકે એટલે તમને m મળી જશે કેટલા? 62 મળી જશે. આ દાખલા બી આપણે બધા બનાવેલા છે એટલે એ પણ જોઈ લેજો. ઋત્વાવાળો દાખલો છે એ દાખલા પણ આપણે બધા બનાવેલા છે. એમાં જવાબ આવશે 40મા ક્રમે આવે. કેટલામાં ક્રમે? 40મા ક્રમે. અને આ જે દ્વિપદી વિસ્તારની રીત છે એની અંદર જવાબ આવશે 44. ત્યાર પછી અયુગ્મ પૂર્ણાંકવાળો દાખલો છે આ. અને એની નીચે આ વિસ્તારવાળો છે. આ વિસ્તાર ડાબા બાબા જબા કરવાનું. એક્સની જગ્યા પર 1 મૂકવાની ડાબા અને પછી પેલા આપણે 6C0 કરવાનું એટલે એ પણ જવાબ આવી જાય. બે વિધેયવાળા દાખલા છે એ પણ જોઈ લઈએ. બહુ ઇઝી દાખલો છે. આમાં આ બરાબર 0 મૂકી દેવાનું એટલે 2x - 4 અને x + 7 = 0. આનો ગુણાકારની સાથે કરીએ તો 0 જ થઈ જવાનું. એટલે કેવું થઈ જાય જોયો? 2x - 4 = 0 એટલે 2x = 4 ને પેલી બાજુ એટલે 4 થઈ જાય. એટલે x = 4/2 એટલે જવાબ કેટલા આવશે? 2. ત્યાર પછી આમાં શું કરવાનું છે? આ જે કિંમત છે x માં મૂકવાની. 1 + 5 એટલે કેટલા? 6.
2 + 5 એટલે કેટલા? 7. 3 + 5 એટલે કેટલા? 8. તો 6, 7 ને 8 આમાં છે? હા છે. આ છે એનો મતલબ એ થયો કે આ વિધેય એ કેવું વિધેય કહેવાય? એક વિધેય કહેવાય, કેમ કે બધા જ જવાબ એની અંદર છે ને એ સિવાયના બી એક્સ્ટ્રા જવાબો છે, એટલે આ બધા જ વિધેયો તેને એક વિધેય કહેવાય. હવે વાત કરીએ વિભાગ એફની. તો વિભાગ એફની અંદર જે પહેલો 30% વિદ્યાર્થીઓ છે તમારે D3 શોધવાનો આવશે. શું આવશે? D3. અને એનો જવાબ આવશે 25. જોઈ લેજો, આ પણ આપણે વિડીયો બનાવેલો છે, એટલે એ પણ તમને મળી રહેશે. ક્યાં? તો ત્રીજું ચેપ્ટર છે, એ ત્રીજા ચેપ્ટરના બધા જ વિડીયો આપણે બનાવેલા છે, એ જોઈ લેજો. ત્યાર પછી વાત કરીએ અહીંયા 5% એટલે તમારે P95 શોધવાના આવશે. કેટલા? P95. અને P95 જવાબ હશે 60.83. આ બધા દાખલાઓ આપણે બનાવેલા છે, એટલે જોઈ લેજો, કોઈ મુશ્કેલી નહીં થાય. આ જે દાખલો છે એ દાખલો પણ આપણે બનાવેલો છે. એ દાખલાનો જવાબ પણ બહુ ઇઝી છે. તમારે પહેલાં x બાર શોધવો પડે, ત્યાર પછી m શોધવો પડે, ત્યાર પછી s શોધવો પડે, અને પછી sk શોધવાનું. અને skનો જવાબ આવશે 3.84 અને jનો જવાબ આવશે 0.58. એટલે આ પ્રમાણેના દાખલા છે, જોઈ લેજો. બહુ જ અગત્યનો વિડીયો ગણાવી શકાય. અને આવા જ વિડીયો આપણે લાવતા રહીશું. ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરી લેજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. આભાર.